વડોદરામાં પાર્કિંગની નજીવી બાબતમાં યુવકની હત્યા થઈ છે। મોડી રાત્રે ગોત્રી વિસ્તારના ધ એરોસ ફ્લેટની આ ઘટના રહીશો વચ્ચે પાર્કિંગ બાબતે ઝઘડો થયો, જેનો કરુણ અંજામ આવ્યો। બોલાચાલી બાદ યુવક પર અન્ય રહીશ તૂટી પડ્યા। 28 વર્ષીય યુવકને માર મારતા ગંભીર ઇજાઓના કારણે તેનું મોત નીપજ્યું। પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ આરંભી છે। घर दिखे आज रजा जो संडे जॉब जाए करते पर आज घरे आयो घर में घुसो तो ये कहीं सामने बोला बोली चाली में ये सामने वाला है એને ચાકુ મારી દીધા છે। મારનાર વ્યક્તિનું નામ કઈ નહીં ખબર। એ વ્યક્તિ ભારતથી છે, એ અમારી ઉપર હમણાં રહેવા આવ્યો છે અને બહુ બધા દાદાગીરી કરી। તો વડોદરામાં 28 વર્ષીય યુવકને માર મારતા તેને ગંભીર ઇજાઓ થવાથી તેનું મોત નીપજ્યું છે। પાર્કિંગની નજીવી બાબતે આખો મામલો બીચક્યો અને નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું। એક રહીશા યુવકને ગંભીર રીતે માર માર્યો, જેમાં આ મારના કારણે ગંભીર ઇજાઓ થઈ અને ઇજાના કારણે આ 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે। રહીશો વચ્ચે પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો, જેનો અંજામ કંઈક આવો કરુણ આવ્યો છે। બોલાચાલી બાદ યુવક પર અન્ય એક રહીશ તૂટી પડ્યા અને 28 વર્ષીય યુવકને ઢોર માર મારતા યુવક મોતને ભેટ્યો।